દિવાકર આજે પોતાનો જૂનો ફ્લેટ છોડી નવી જગ્યાએ ભાડાના ફ્લેટ માંગ શિફ્ટ થવાનો હતો. સવારથી સાંજ સુધી નોકરી માંગ જ વ્યસ્ત રહેતા દિવાકરને એ પણ નહોતી ખબર કે એના ભાઈએ નવો ફ્લેટ ભાડે કઈ જગ્યાએ રાખ્યો છે. એને શું તાપસ કરી છે એ એરિયાની અને પાડોશીઓની. કારણ સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ નવી જગ્યાએ મકાન રાખીએ ત્યારે મકાન કરતા એરિયા અને પાડોશી પર વધુ ધ્યાન રાખીએ છીએ. બધો જ સામાન શિફ્ટ થઈ ગયો હતો. સાંજે દિવાકર નોકરીથી ઘરે આવી આ નવા ફ્લેટ પર આવ્યો. સામાન્ય મનોવૃત્તિ પ્રમાણે જ દિવાકરની નજર પોતાના પાડોશીઓના ફ્લેટ પર ગઈ. બાજુના ફ્લેટ પર લાગેલા બોર્ડ પર દલિતનું નામ જોઈ દિવાકરના ચહેરા પર શાંતિનો અહેસાસ થયો. કારણ કે પાડોશી હિન્દુ હતો એટલે બીજી કોઈ તકલીફ નહીં રહે અને એમાંને ખાસ કરીને વાટકી વ્યવહાર માટે. પાડોશીઓ સાથે વાટકી વ્યવહાર ભારતની સૌથી જૂની અને સારી પ્રણાલીઓમાંની એક છે અને એ માણસને ઘણી બધી મુશ્કેલીઓમાં મદદરૂપ થતી હોય છે. હાશકારો અનુભવી દિવાકર બીજા ફ્લેટ તરફ નજર કરી પરંતુ દરવાજે લાગેલા બોર્ડ પરનું નામ વાંચતા જ જાણે દિવાકર માથે વીજળી પડી હોય એવો ચહેરો થઈ ગયો. થોડીવાર પહેલાની જે શાંતિની અનુભૂતિ હતી તે ગાયબ થઈ ગઈ. એક અકલ્પ્ય અને છુપો ડર ચહેરાની ઉપર દેખાવ લાગ્યો. બોર્ડ પર જે નામ લખેલું હતું તે હતું રહીમભાઈ. એક મુસ્લિમ પાડોશી છે. એના વિચાર માત્રથી દિવાકરનું મગજ અવનવા વિચારોથી વ્યથિત થઈ ગયું. થોડી ક્ષણ માટે તો પોતાની ફેમિલી પર ગુસ્સો આવી ગયો. પરંતુ હવે તુરંત તો કંઈ થઈ શકે એમ નહોતું. અણગમાને છુપવવાનો પ્રયત્ન કરતો દિવાકર ઘરમાં દાખલ થયો અને પોતાની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરી. જમીને બહાર લટાર મારવા નીકળી ગયો. શા માટે દિવાકરનું મગજ આટલા વિચારોમાં ખોવાઈ ગયો હશે એની કલ્પના લગભગ બજારમાં દાઢી અને ટોપી પહેરેલા માણસને જોઈએ ઉદ્ભવતા વિચારો. દરેક હિન્દુ વ્યક્તિના મગજમાં જે વિચારો આવે છે એ જ વિચારો દિવાકરના મન મસ્તિષ્કમાં ઘૂમી રહ્યા હતા. એક અજાણ્યો ડર. કારણ કે સમયની સાથે પરિવર્તન જરૂરી હોય છે. હિન્દુઓ માંગ તો લગભગ પહેરવેશ અને બીજો બાહ્ય દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે પરંતુ એ સત્ય છે કે જેટલું હિન્દુઓએ પરિવર્તનને અપનાવ્યું છે એટલું ભારતના મુસ્લિમો નથી અપનાવી શક્યા અને એના કારણે જ ટોપી અને દાઢી જોઈને સામાન્ય હિન્દુ ડરની લાગણી અનુભવતો હોય છે. જો કે દિવાકરનો આ ડર અલગ હતો. મુસ્લિમ પાડોશીના ઘરે આવનારા મહેમાનો કેવા હશે? એમનો વ્યવહાર કેવો હશે? એ હિંસક તો હશે જ. આવા અનેક વિચારોથી અકલાયેલા દિવાકરના મનમાં જે સૌથી મોટો ડર હતો એ હતો પાડોશીઓ સાથે થતો વાટકી વ્યવહાર. જો કે દિવાકર કઈ શાકાહારી તો નહોતો છતાં પણ ઈદ પર અને આમતૌર પર ગાયનું માંસ ખાતા મુસ્લિમો વિશેનો વિચાર માત્ર દિવાકરને કંપાવી દેતો હતો. એને ડર હતો કે ના કરે નારાયણને કાલે ઉઠીને મુસ્લિમના ઘરેથી કંઈ ખાવાનું કે તહેવારો ઉપર થતા સામાન્ય વાટકી વ્યવહારમાં કંઈ આવી ગયું તો આપણે ત્યાં તહેવારો પર બનતી સ્પેશિયલ વાનગીઓ તો વાટકી વ્યવહારમાં ફરજિયાત હોય જ છે. એટલે ઈદ પર મુસ્લિમોની વાનગીઓ વિશે દિવાકર જાણતો જ હતો અને એ વિચાર માત્રથી દિવાકર ડરેલો હતો. ગાયનું માંસ ખાવા વાળાનું તો પાણી પણ માંગ પી શકાય તો એની સાથે વાટકી વ્યવહારનો વિચાર માત્ર દિવાકરને અસહજ બનાવી દેતો હતો અને આ વ્યવહાર એવો છે કે તમે એને ના પણ પાડી શકતા નથી. સિગારેટ સળગાવી બાંકડા પર બેઠેલા દિવાકરે પોતાના વિચારોને અલગ દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો અને આવા વિચારોને દૂર કર્યા. સામાન્ય પરિસ્થિતિ પ્રમાણે હવે દિવસો વીતતા ગયા અને આ સમય દરમિયાન લગભગ દિવાકર જેટલું બની શકે એટલો વ્યવહાર ટાળવાની કોશિશ કરતો રહ્યો. હજુ સુધી વાટકી વ્યવહારને રોકવામાં કંઈક અંશે દિવાકરનું કુટુંબ સફળ રહ્યું હતું. જો કે બીજા ફ્લેટમાં રહેતા કરશનભાઈ સાથે તો 5 દિવસમાં વાટકી વ્યવહાર ચાલુ થઈ ગયો હતો અને એકબીજાના ઘરે આવવા જવાનું પણ. આજે દિવાકર નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યાં અચાનક રસ્તામાં એને યાદ આવ્યું કે આજે બકરી ઈદ છે. મનમાં અણગમતા વિચારો આવવા લાગ્યા. રખેને બાજુમાંથી આજે ઘરે નોનવેજ આપી જશે તો એ શેનું હશે, બકરાનું કે પછી? અને આટલા વિચાર માત્રથી એ ધ્રુજી ઉઠ્યો. વિચારોના વમળમાં ખોવાયેલો દિવાકર ઘરે પહોંચ્યો. હાથ પગ ધોઈ જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યાં સુધી ઘરમાંથી કંઈ એવા સમાચાર ના મળ્યા બાજુવાળાના એટલે એને હાશકારો અનુભવ્યો. મનમાં જે ડર હતો એ દૂર થઈ ગયો અને એને ટીવી પર ધ્યાન પરોવ્યું. થોડીવાર પછી જમવાનું આવ્યું અને દિવાકર જમવા બેઠા.
અડધું જમી લીધું હશે ત્યાં ઘર માંગથી એક નાની વાટકી માંગ ખીર આવી. દિવાકર ખુશ થઈ ગયો કે આજે ઘર માંગ ખીર બની છે, પરંતુ આજે કોઈ પ્રસંગ તો હતો નહીં. ટીવીના ધ્યાન માંગ અને ખીર ખાવાની ઉતાવળ માંગ દિવાકર ઈદ વિશે લગભગ ભૂલી જ ગયો હતો. એટલે સ્વાભાવિક ઘર માંગ પૂછ્યું કે આજે ખીર કેમ? ઘર માંગથી જે જવાબ આવ્યો એ દિવાકર માટે નવો જ હતો. એ ફરી પાછો વિચારો માંગ અટવાઈ ગયો. એને જે સાંભળ્યું એ એકવાર તો એને સ્વપ્ન જેવું લાગ્યું. એના માન્ય માંગ નહોતું આવતું કે આવું હોઈ શકે. હકીકત માંગ એ ખીર બાજુ માંગ રહેતા રહીમભાઈના ત્યાંથી આવી હતી. અને દિવાકરને યાદ આવ્યું કે આજે તો બકરી ઈદ છે તો ખીર કંઈક અલગ જ લાગતું હતું બધું. અને રહીમભાઈના ઘર સાથેનો આ પહેલો વાટકી વ્યવહાર આટલો મીઠો હશે એની કલ્પના પણ દિવાકરે ક્યારેય કરી નહોતી. એના મન માંગ ખુશી હતી. તમામ નકારાત્મક વિચારો જાણે ખીરની મીઠાશ માંગ ભળીને મીઠા મધ જેવા થઈ ગયા હતા. દિવાકરે ઘર માંગ આ વિશે વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે રહીમભાઈનું આખું કુટુંબ શુદ્ધ શાકાહારી છે અને એ દર વર્ષે બકરી ઈદ ખીર બનાવીને ઉજવે છે. હવે દિવાકરના મન માંગથી લગભગ તમામ ડર અને વિચારોનો અંત આવી ગયો હતો અને રહીમભાઈ માંગ એને ફક્ત એક સાચો પાડોશી જ દેખાવા લાગ્યો હતો. અને હવે પાડોશી વ્યવહાર લગભગ ચાલુ થઈ ગયો હતો. દિવાકર માટે હજુ ઘણું જોવાનું બાકી હતું જે સુખમય હતું. ભાદરવો મહિનો આવ્યો અને ગણેશ મહોત્સવની શરૂઆત થઈ. ફ્લેટ માંગ ગણપતિની સ્થાપના થઈ ગઈ હતી. સાંજે ભોજન પતાવી દિવાકર નીચે આવ્યો ત્યારે જે દ્રશ્ય જોયું એ અકલ્પ્ય હતું. રહીમભાઈનો 15 વર્ષનો દીકરો કરીમ એના માથે ગણપતિ દાદા મોરિયાની ભગવી પટ્ટી બાંધીને આરતી માંગ ઉભેલો હતો અને રાત્રે એને ગરબા ગાતા જોઈને દિવાકરનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. નવરાત્રી માંગ રહીમભાઈની દીકરીઓને ચણિયા ચોળી પહેરીને ગરબા જોવાનું દ્રશ્ય એક સાચા અને એક ભારતને રજૂ કરતું હતું. હવે દિવાકરના વિચારો બદલાઈ ગયા હતા. બસ એને મન રહીમભાઈ એક સાચા પાડોશીથી અલગ કંઈ જ નહોતા. આજે પણ દિવાકર જ્યારે સમાચાર પત્રો માંગ કોમવાદી સમાચાર કે ધર્મના નામે હત્યાઓ જોવે છે કે બકરી ઈદના નામે હજારો જીવોની હિંસા જોવે છે ત્યારે એને રહીમભાઈ પ્રત્યે વધુને વધુ આદર ઉપજે છે. રહીમભાઈનું જીવન એ લોકો માટે સંદેશ છે કે તહેવારના નામે જીવ હિંસા ઉપર ઉતરી આવે છે. માનવ ધર્મ અને જીવદયાથી મોટો કોઈ ધર્મ નથી હોતો એ રહીમભાઈએ સાબિત કરી દીધું છે. અને હા, એમના પર અલ્લાહ નાખુશ નથી. સ્ટોરી પસંદ આવી હોય તો એક લાઈક થઈ જાય મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય તો મારા ભાઈઓ અને બહેનો સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર તમારો.